મહેસાણામાં શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વધુ વકર્યો છે। શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને પણ બદલીનો લાભ આપતા આક્ષેપ કરાયો છે। પતિ પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકાને અન્યાયની રાવ છે। તાલુકા કક્ષાએ નામંજૂર દરખાસ્ત જિલ્લા કક્ષાએ મંજૂર કર્યાનો આરોપ છે। નિયમ વિરુદ્ધ બદલી થતા અન્યાય થયાનો શિક્ષિકાનો આરોપ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ મુજબ કામગીરી ગણાવી અન્યાય સામે રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિમાં જવા ડીપીઓનું સૂચન છે। मारे जे छे मैं अर्जी करती सीनियोरिटी में पछी जे भाई छे शैलेष भाई एमना मिसिस आया छे पति पत्नी में पण शैलेष भाई 2024 ની અંદર જ એમણે બદલી કરાવી હતી પતિ પત્ની માં। તો પછી એનો સિનિયોરિટી નો ચાન્સ 2-3 વર્ષ પછી આવે ને, તો આ વર્ષે એમના પત્નીએ કરાવી છે। તો એમની અરજી તાલુકા અને જિલ્લા વાળાએ કાઢી કેમ નહીં? એ 2003 ની ભરતી વાળા છે, મારી 98 ની ભરતી છે। જે મામલા છે એમાં સરકારશ્રીના જે ઠરાવો છે અને જે જોગવાઈઓ છે એના આધારે જ નિયમ અનુસાર બદલી કરવામાં આવી છે। અને કોઈને પણ આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિ હોય છે, એની અંદર એ રજૂઆત કરી શકે છે।